ટી20 વર્લ્ડ કપ પર સંકટ, આયર્લેન્ડે બાંગ્લાદેશનું ગ્રુપ સ્વેપ પ્રસ્તાવ ફગાવ્યો. ટી20 વર્લ્ડ કપ 2026ના આયોજનને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુરક્ષા કારણોસર ભારતમાં રમવાનો ઇનકાર કરી રહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ બીસીબીના એક પ્રસ્તાવને ક્રિકેટ આયર્લેન્ડે ફગાવી દેતા આખો મામલો ગૂંચવાયો છે. હવે બાંગ્લાદેશ ભારતમાં રમવા તૈયાર નથી અને આયર્લેન્ડ પોતાનું ગ્રુપ બદલવા તૈયાર નથી, જેના કારણે ટુર્નામેન્ટ પર સંકટના વાદળો ઘેરાયા છે. બાંગ્લાદેશનો ગ્રુપ સ્વેપ પ્રસ્તાવ. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઈસીસી સાથેની બેઠકમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો કે બાંગ્લાદેશ અને આયર્લેન્ડ પરસ્પર પોતાના ગ્રુપ બદલી લે. બોર્ડનો તર્ક હતો કે આમ કરવાથી બાંગ્લાદેશની તમામ મેચો શ્રીલંકા શિફ્ટ થઈ જશે અને ટુર્નામેન્ટના લોજિસ્ટિક્સમાં ઓછામાં ઓછો ફેરફાર કરવો પડશે. બાંગ્લાદેશ સરકાર દ્વારા ટીમ, ચાહકો, મીડિયા અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે બોર્ડ ભારતમાં રમવા માંગતું નથી. આયર્લેન્ડનો સ્પષ્ટ ઇનકાર. જો કે ક્રિકેટ આયર્લેન્ડે બાંગ્લાદેશના ગ્રુપ બદલવાના પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દીધો છે, જેનાથી બીસીબી માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે. ક્રિકેટ આયર્લેન્ડે સાફ કરી દીધું છે કે તેની ટીમનું જે શેડ્યુલ છે તે યથાવત રહેશે. એક અધિકારીએ કહ્યું કે અમને આઈસીસી તરફથી સ્પષ્ટ આશ્વાસન મળ્યું છે કે અમે મૂળ શેડ્યુલથી હટીશું નહીં. અમે નિશ્ચિતપણે શ્રીલંકામાં જ ગ્રુપ સ્ટેજ રમીશું. આ નિવેદન બાંગ્લાદેશની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આઈસીસી માટે વધી મુશ્કેલી, ટુર્નામેન્ટ પર સંકટ. હવે સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશ ભારતમાં રમવા તૈયાર નથી, આઈસીસી શેડ્યુલ બદલવા તૈયાર નથી અને આયર્લેન્ડ ગ્રુપ સ્વેપ માટે રાજી નથી. આ ગતિરોધને કારણે ટુર્નામેન્ટ પર સંશય ઘેરાયો છે. રિપોર્ટ્સ અનુસાર આઈસીસી અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, પરંતુ હાલમાં કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. વર્લ્ડ કપના ગ્રુપ અને શેડ્યુલ. ગ્રુપ સી. બાંગ્લાદેશને વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, નેપાળ અને ઇટાલી સાથે રાખવામાં આવ્યું છે. બાંગ્લાદેશને 3 મેચ કોલકાતા અને 1 મેચ મુંબઈમાં રમવાની છે. ગ્રુપ બી. આયર્લેન્ડને શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને ઓમાન સાથે રાખવામાં આવ્યું છે. આયર્લેન્ડની તમામ ગ્રુપ મેચો શ્રીલંકાના કોલંબોમાં નિર્ધારિત છે.